ઓકે, આજે Yes. આપણે જોવાના છીએ કે ભાઈ કક્ષકોનું સંમિશ્રણ. પહેલા છે ને હું આ પછીનો પોઈન્ટ ચલાવું છું, તમને 5 પોઈન્ટ જે છે સંમિશ્રણના પ્રકાર ચલાવું છું. કયો? 4.5.4. પછી હું તમને કહું. બધા મ્યુટ રહો દીકરાઓ. શું થયું? અવાજ નથી આવતો? આવે છે ને અવાજ? Yes. તો હું એમ કહું છું કે આપણે હવે એ જોવાનું હતું કે કાલે લાસ્ટ ટાઈમ આપણે એવું જોયું કે હાઇડ્રોજનના બે આવું જોયું હતું ને કે હાઇડ્રોજનના બે પરમાણુ એકબીજાની નજીક આવે, કક્ષકો એકબીજામાં સંમિશ્રણ પામે અને ત્યાં આગળ એક યોગ્ય અંતરે ઊભા રહે અને H2 અણુની રચના થાય, એવું જોયું હતું કે નહીં? Yes. એ તો આપણે ખાલી હાઇડ્રોજન અણુ વિશે જોયું હતું. હવે એવા કેટલાક બધા, એવા તો અસંખ્ય પ્રકારના પરમાણુઓ એકબીજાની નજીક આવે ને અસંખ્ય અણુઓ બનતા હશે. તો એ બધા માટે કોમન આપણે એવું વિચારીએ કે કક્ષકોનું સંમિશ્રણ સમજવું પડે કે એ કેવી રીતે એકબીજામાં સંમિશ્રણ પામે ને કયો બંધ બનાવે. તો સંમિશ્રણના આધારે બંધના બે પ્રકાર પડે, સિગ્મા અને પાઈ બંધ. તો આપણે સિગ્મા બંધ ક્યારે બને એ જોઈએ. તો જ્યારે પણ તમારી કક્ષકો એકબીજા સાથે અક્ષ ઉપર એકબીજા સાથે સંમિશ્રણ પામે, આ જો આ વચ્ચે લાલ કલરની અક્ષ છે અને અક્ષ ઉપર જ એકબીજા સાથે સંમિશ્રણ પામે તો અને તો જ સિગ્મા બંધ બનશે દીકરાઓ. સમજો ખાસ. ચલો જોઈએ. જો અહીંયા જે બોન્ડ બને ગયો તે ગયો સિગ્મા. જો સિગ્મા બોન્ડની ખાસિયત શું છે હું તમને કહી દઉં. સિગ્મા ઇલેક્ટ્રોન્સ આર રિફર્ડ એઝ અ લોકલાઇઝ્ડ. એકદમ સ્થિર થઈ ગયા હોય, ત્યાંથી ઇલેક્ટ્રોન બહુ ફરી ના શકે. સમજો, ગુજરાતીમાં હું તમને લખતો જાઉં ને સમજાવતો જાઉં છું કે અહીંયા આગળ જ્યારે ધારો કે હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ બને તો એના ઇલેક્ટ્રોન લોકલાઇઝ થઈ ગયા. લોકલાઇઝ થયું એટલે સ્થાયી થઈ જવું. બીજું કે સિગ્મા બંધ જે છે એ ખૂબ જ મજબૂત છે અને સ્થાયી બંધ કહેવાય. સિગ્મા બંધ ત્યાં ઇલેક્ટ્રોન ફરફર ના કરતા હોય. લખી લેજો તમે બધા મુદ્દા. સિગ્મા બંધ જે છે એ સ્વતંત્ર એકલો અસ્તિત્વમાં ધરાવી શકે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. મતલબ એકલો બંધ હોય ને તો સમજી જાવ ને એ કોણ હશે? હંમેશા એ સિગ્મા બંધ જ હોય, જો એકલો બંધ હોય તો. Groups or atoms with a small size attached to its are torsionally rotated about sigma bond. મતલબ જ્યારે નાના નાના પરમાણુ ધારો કે એમ હોય CH3 અને CH3 હોય તો અહીંયા આગળ જો સિગ્મા બંધ હોય તો આપણે એને આવી રીતે આમ ફેરવી શકીએ. એમ થોડો ઘણો કેવો એના પર સ્ટ્રેસ હોય અને ફરી શકે. અને બીજું સિગ્મા બંધનાથી તમને શું જાણવા મળે? અણુઓના આકાર જાણવા મળે. સિગ્મા બંધ કહેવાય કોને? તો હું કહી દઉં કે જ્યારે પણ સહસંયોજક બંધ, સમજો અહીંયા આગળ આપણે આવીએ તો ફરીથી એક વખત કે ભાઈ સિગ્મા બંધ તમે કહો છો જ કોને એ કહો. જ્યારે પણ જો બે કેન્દ્ર છે અને આ બે કેન્દ્રને જોડતી અક્ષ હોય ને આંતરકેન્દ્રીય અક્ષ કહેવાય. પહેલા તો એ સમજો આંતરકેન્દ્રીય અક્ષ કોને કહેવાય? તો બે કેન્દ્રને જોડતી અક્ષને આંતરકેન્દ્રીય અક્ષ કહેવાય. અને આ આંતરકેન્દ્રીય અક્ષ પર જ બંને કક્ષકોનું સંમિશ્રણ થાય તો એ અક્ષીય સંમિશ્રણથી જે બંધ બને એને સિગ્મા બંધ કહેવાય. સિગ્મા બંધમાં કેટલું યાદ રાખવાનું? તો સિગ્મા બંધ એ સ્થાયી છે. સિગ્મા બંધમાં ઇલેક્ટ્રોન છે એ લોકલાઇઝ થઈ ગયા હોય, એ સ્થાયી છે. સિગ્મા બંધ એકલ બંધ હોય, એ બે કેન્દ્રની વચ્ચે ફરી શકે અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે. જો કોઈ પરમાણુ વચ્ચે એક બંધ હોય ને તો એ સિગ્મા જ હોય. હંમેશા સિગ્મા એક જ બંધ બને. આ વસ્તુ પણ તમે યાદ રાખજો કે આંતરકેન્દ્રીય અક્ષ ઉપર સંમિશ્રણ થવું જોઈએ. આ કઈ કક્ષક છે? ગોળાકાર કક્ષક છે એટલે એસ કક્ષક. બંને એસ કક્ષકો એકબીજા સાથે જ્યારે આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ પામે તો એ કયો બંધ બનાવશે દીકરાઓ? સિગ્મા બંધ બનાવશે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની હતી. ચલો નેક્સ્ટ જોઈએ તો ઓકે. ચલો હવે આપણે જે જોવાના છે પાઇબોન્ડ જોવાના દીકરા. હવે સમજો પાઇબોન્ડ કેવી રીતે બને એ કહું. આ બંને કક્ષકો છે, પી કક્ષક છે આ. હવે સાંભળો, આ આંતરકેન્દ્રીય અક્ષ આમાં કઈ થાય તો તમે સમજજો કે આમાં આંતરકેન્દ્રીય અક્ષ કઈ થાય. તો
તો આ અને આ બંને કેન્દ્ર છે, એમાંથી પસાર થતી અક્ષ જે છે એને આંતરકેન્દ્રીય અક્ષ કહેવાય. અને એ આંતરકેન્દ્રીય અક્ષ પર એકબીજાને સમાંતર રહેલી જે આ બે કક્ષકો છે, એકબીજાને સમાંતર રહેલી કક્ષકો એ અક્ષને લંબ એકબીજા સાથે સંમિશ્રણ પામે. એ એકબીજા સાથે કેવું ભાઈ? એકબીજા સાથે લંબ લંબ રૂપે સંમિશ્રણ પામે તો એને શું કહેવામાં આવે છે? કહો ચલો. તો એને કયો બંધ કહેવામાં આવે છે દીકરાઓ? કહો તો મને વ્યવસ્થિત. પાઈ પાયબંધ. તો એને પાયબંધ પાયબંધ કહે. કહેવામાં આવે પાયબંધ. છે. હા, ઓકે, યસ ઓર નો? ચલો, આટલી વસ્તુ ખાસ સમજવાની છે. ઓકે, ચલો, ઇઝ ઇટ ક્લિયર? ચલો, ડન? સમજ પડી? હા હશો. ધારો કે આ જ બે કક્ષક છે, બે પી કક્ષક જો આવી રીતે આવે ને દીકરાઓ, બે આ આંતરકેન્દ્રીય અક્ષ છે. હું એક એક્ઝામ્પલ આપવા માંગીશ તમને મસ્ત. અહીંયા આગળ એક પી કક્ષક છે આમ, અને અહીંયા આગળ પણ એક પી કક્ષક છે. તો આ જે સંમિશ્રણ થયું ને, આ જે સંમિશ્રણ, આ સિગ્મા બંધ કહેવાય પાછું. કેમ? કે બે કેન્દ્રને જોડતી આંતરકેન્દ્રીય અક્ષ છે, અને એ અક્ષ ઉપર જ તે બંને શું પામેલા છે? કહો તો. એ અક્ષ ઉપર જ તે બંને શું પામેલા છે? કહો તો. ચલો જલ્દી. સંમિશ્રણ પામેલા. તો અક્ષ ઉપર સંમિશ્રણ પામે તો સિગ્મા, અને અક્ષને લંબ રહેલી કક્ષકો એકબીજાને સમાંતર રહીને જ્યારે સંમિશ્રણ પામે તો એને કયો બંધ કહેવાય? પાયબંધ. હવે પાયબંધ છે ને, પાયબંધ. હા, પાયબંધ છે ને સિગ્મા બંધ કરતા થોડોક વીક હોય. કેવો હોય? વીક હોય. અને એના ઇલેક્ટ્રોન છે ને એ સિગ્મા બંધની આસપાસ ફરતા રહેતા હોય. પાયબંધના ઇલેક્ટ્રોન સિગ્મા બંધની આસપાસ ફરતા રહેતા હોય. હમણાં હું દેખાડું કઈ રીતે, પણ પહેલા તમે એ સમજો કોને સિગ્મા કોને કહેવાય, કોને પાય કહેવાય. હવે મારે અહીંયા દેખાડવું હોય તો હું કેમ દેખાડું? આ કક્ષક છે ને, અહીંયા ઇલેક્ટ્રોન વધારે મળે. જુઓ, આ એરિયામાં ઇલેક્ટ્રોન વધારે મળે અને આ એરિયામાં ઇલેક્ટ્રોન વધારે મળે, એટલે એની ઉપરના જે રાઉન્ડ છે હું આમ દોરીશ. ચલો, આમાં કોઈ ડાઉટ હવે દીકરાઓ? હા કે નાખો તો? નહીં ને? ના સર. ના. ઓકે, તો આ થઈ ગયો પાયબંધ. જો આ બંને એકબીજા સાથે ઉપર જુઓ, એ બે એકબીજા સાથે સમાંતર રીતે જોડાય તો એ બે વાદળો બનાવે, અને એ વાદળોને પી પાઈ કહેવાય. પી વાદળ ને આઈ પી વાદળ, અને એમાં રહેલા ઇલેક્ટ્રોન પાયબંધ બનાવે. એટલે પાઈ આ પી હું કામ લખ્યું તો કે ઉપરની પી કક્ષક જ્યારે એકબીજાને સમાંતર જોડાય ને, જ્યારે સમાંતર એકબીજાને આંતરકેન્દ્રીય અક્ષને લંબ જોડાય ત્યારે પાઈ બોન્ડ બને. અને એમાં અક્ષની ઉપર નીચે બે શું હોય? ઓકે, અક્ષની ઉપર નીચે બે વાદળો હોય. ચલો નેક્સ્ટ. પાયબંધ કેવા હશે? વીક હશે. હવે જો આ પાયબંધ નું આખું પાઈ ઇલેક્ટ્રોન્સ આર રિફર્ડ એઝ અ ડિલોકલાઇઝ. એ ઘૂમી શકે, એકની એક જગ્યા પર ના હોય. એ શું થાય? સિગ્મા બંધ હોય તો એની ઉપર નીચે ફરી શકે. અને બીજું કે જ્યારે પણ બંધ તૂટે તો પહેલા પાઈ બંધ તૂટે. પરમા અણુની સક્રિયતા કોના કારણે હોય? કશિશ ધ્યાન રાખજે છે. અણુઓની સક્રિયતા પાયબંધના કારણે હશે. કારણ કે પાયબંધ વીક હોય એટલે પહેલા પાયબંધ તૂટે, પછી સિગ્મા બંધ તૂટે. બીજું કે ધારો કે કોઈ પરમાણુ છે એની અંદર બે બંધ છે, સમજજો. ધારો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે બે બંધ છે, તો હંમેશા જો એક બંધ હોય તો સિગ્મા તો હશે જ, અને પછી જ પાયબંધ આવે. ડાયરેક્ટલી પાયબંધ ક્યારેય ન બને. પાયબંધ તો જ હાજર હોય જો ત્યાં સિગ્મા બંધ હોય. કોઈ પણ પરમાણુની વચ્ચે એક જ સિગ્મા બંધ બને. ધારો કે નાઇટ્રોજનની વચ્ચે 3 બંધ છે, તો યાદ રાખો કે આમાં એક જ જે છે એ કયો બંધ હશે? સિગ્મા બંધ હશે. આ બંને કેવા બંધ હશે? પાઈ. ઓકે. બીજું કે પાઈ બંધ અણુઓના આકાર પર આધાર રાખતા નથી. પાઈ બંધ અણુઓના આકાર પર અણુઓનો આકાર પાઈ બંધ પર આધાર રાખતો નથી. મતલબ અણુનો આકાર પાઈ બંધ દ્વારા તમે નક્કી કરી શકો નહીં. એ વાત ખોટી પડે દીકરાઓ, યાદ રાખજો આ વસ્તુ. ઓકે, આટલી વસ્તુ છે. ઓકે, તો આટલી વસ્તુ છે. ચલો, હું તમને એક કામ કરું, તો હું તમને સમજાવું આખું જ. હવે મારા ખ્યાલ તમને સમજ પડી ગઈ હશે કેવી રીતે છે. ઓકે, સિગ્મા અને પાયબંધ સમજ પડી ગઈ.
જો સાંભળજો, કોણ કોણ સિગ્મા બંધ બનાવે, કોણ કોણ પાઈ બંધ બનાવે. પહેલા લે સિગ્મા બંધ. આપણે વાત કરીએ સિગ્મા બંધની. તો જ્યારે પણ બે કક્ષક હોય, બે એસ કક્ષક હોય, આ બંને એકબીજા સાથે જોડાય તો આંતરકેન્દ્રીય અક્ષ ઉપર જ જોડાવાની છે અને અહીંયા સંમિશ્રણ થવાનું છે. તો આને શું કહેવામાં આવે, હું તમને કહી દઉં. આ જે બને એને શું કહેવામાં આવશે, સિગ્મા બંધ. બીજું, ધારો કે નો ડાઉટ તમારી પાસે ભલે ને પછી કઈ કક્ષક હોય, પી કક્ષક હોય. આ પી કક્ષક, કોઈ એક જ કક્ષક યાદ રાખવાનું, પી ઝેડ યાદ રાખી લો અને આ એસ કક્ષક યાદ રાખો. જ્યારે બે પી ઝેડ કક્ષકો એકબીજા સાથે ભેગી થાય અને ક્યાંથી ભેગી થતી હોય કહો તો, એ બંને વચ્ચે સંમિશ્રણ ક્યાંથી થતું હોય, આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ પામે. આમ આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ પામે તો આ બંધ કયો બંધ કહેવાશે, સિગ્મા બંધ કહેવાય. ઓકે ડન, યસ ઓર નો? ચલો બીજું, હજુ એક આવે કે અહીંયા આંતરકેન્દ્રીય અક્ષ છે, આ એસ કક્ષક છે અને આ પી કક્ષક છે. અને જો સંમિશ્રણ આ રીતે થાય, અહીંયા એસ અને અહીંયા પી, તો આ પ્રકારની કક્ષક પણ સિગ્મા બંધ બનાવે. તો એસ એસ કક્ષક, એસ પી કક્ષક અને પીઝેડ પીઝેડ. પી માં કોઈ એક જ પ્રકારની પી, પછી પાછી બીજી બે હોય લંબ હોય. ઓકે, આ પીઝેડ હોય, પીઝેડ ઈ નામ આવે. બાકી પીએક્સ ની વાત કરું તો પાછી આ અક્ષને કેવી થઈ જશે. ધારો કે નાઇટ્રોજન ની વાત કરું તો આ નાઇટ્રોજન નો પરમાણુ છે, આ નાઇટ્રોજન નો પરમાણુ છે. ધારો કે આ પીઝેડ કક્ષક આપણે લીધી, કઈ લીધી આ દીકરાઓ, પીઝેડ. અને આ બંને એકબીજાની નજીક નજીક આવે બંને. તો આ અંતર આપણે અક્ષ કઈ લીધી, ઝેડ અક્ષ લીધી. તો આ પીઝેડ અને પીઝેડ અક્ષ ઉપર થાય. હવે તમે સમજો, જો પીએક્સ દોરું તો એ ક્યાં થાય કહો તો, પીએક્સ કેવી થશે કહો તો, લંબ. પીએક્સ એને લંબ થશે. હવે ખાસ સમજો, આ પીએક્સ લંબ થાય અને પીવાય પણ લંબ થાય. સમજ્યા તમે આખી વસ્તુ? આમ આ 3D માં વિચારો, 3D માં. ઓકે, તો આ જ્યારે બંને એકબીજાની હાવ નજીક આવે તો કેવું થાય, બંને ધારો કે એકબીજાની નજીક આવે તો અહીંયા વચ્ચે છે ને જે બંધ બને ને એ જ ઓવરલેપિંગ કેવું થાય, અક્ષ પર ઓવરલેપિંગ એ જ થાય. તો આ પીઝેડ જે છે એ સિગ્મા બંધ કહેવાય. પછી બીજા બે પાઈ બંધ બને. બીજા બે કેવા બંધ બનશે દીકરાઓ, બીજા બે કેવા બંધ બનશે પાઈ. એ કેવી રીતે હોય હું તમને સમજાવું. અહીંનું ઓવરલેપિંગ હોય, આ ઉપરની કક્ષક છે, આ ઉપરની આ બે કક્ષક છે. તો આ બે કક્ષક જે સંમિશ્રણ પામે તો આ કયો બંધ બનાવ્યો કહેવાય, પાઈ બંધ છે. બે બંધ નથી, એક બંધમાં બે લોબ હોય. હમણાં જોયું હતું ને આપણે ક્લાઉડ, તો આ પાઈ ક્લાઉડ કહેવાય. સમજ્યા? અને હવે સમજો, હજી એક ત્રીજી રહી ગઈ. ઈ પણ કેવી હોય, આમ હોય તો એની બાજુમાં લંબ આની પાછળની સાઈડ હોય, આમ આ સમતલમાં હોય. સમજો છો આખી વસ્તુ? હા કે ના? આમ એટલે એક અહીંયા આવશે, આમ એ કેવી હોય, એની પાછળની સાઈડ હોય. મતલબ એક આમ હોય, એક આમ બંધ બનાવે, તો બીજી બે કક્ષકો આમ હોય અને બીજી એની પાછળની બે આમ હોય. સમજ્યા? તો આ ઝેડ કક્ષક હોય સિગ્મા બનાવે, જે વાય અને એક્સ છે એ કયું બનાવશે, પાઈ. ચલો, ઇઝ ઇટ ક્લિયર, યસ ઓર નો? હેલો, યસ. તો આ તમારે વસ્તુ સમજવાની છે. ચલો, તો ક્યારેક સવાલ પૂછી નાખે છે, તફાવત આપો સિગ્મા બંધ અને પાઈ બંધ. તો વ્યાખ્યા લખવાની અને ઉદાહરણ આપવાના અને કહેવાનું કે સિગ્મા મજબૂત છે, પાઈ વીક છે. સિગ્મા સ્વતંત્ર રીતે હાજર હોઈ શકે, પાઈ સિગ્મા બાદ જ જોવા મળે. પાઈ સ્વતંત્ર રીતે જોવા મળે નહીં. કોઈ એક જગ્યાએ બંધ હોય, એક જ બંધ હોય તે સિગ્મા જ હોય, કોઈ પાઈ એકલો ન જોવા મળે. ચલો, ઓકે, ક્લિયર? હા સર. હવે સાહેબ તમને કેમ ખબર પડી કે આવી રીતે બધી કક્ષકો હશે અને આવી રીતે સંમિશ્રણ થાય, તમને કેમ ખબર પડી કહો? ચલો ચલો, તો હવે જે છે એ એમસીક્યુ માટે. અત્યારે જે જો ને લાસ્ટમાં આપણે ક્વેશ્ચન જોઈએ શું હતો ખબર છે દીકરાઓ? લાસ્ટમાં જે આપણે ક્વેશ્ચન જોયો ને એ કંઈક એવો હતો કે સિગ્મા અને પાઈબંધ એટલે શું, તેની રચના કેવી રીતે થાય છે. એ 2 માર્ક્સમાં પૂછાઈ શકે. હવે એમસીક્યુ માટે જોવાનું છે કે બંધના દિશાત્મક ગુણધર્મ, કે આ બંધ તમને કેમ ખબર પડે કે દિશાત્મક ગુણધર્મ જ ધરાવે એમ, યોગ્ય દિશામાં જ ઓવરલેપિંગ થાય એક્સ વાય ઝેડ, એ તમને કેમ ખબર પડે? તો હું તમને એક ચોખ્ખી વાત કહું દીકરા, બહુ મસ્ત વસ્તુ સમજવા જેવી છે. ચલો એ વસ્તુ આપણે સમજીએ. ધારો કે પાણીનો અણુ છે,
તો એવું કેમ નહીં થઈ જતું કે અહીંયા ઓક્સિજન હોય ને અહીંયા હાઇડ્રોજન હોય, એમની વચ્ચેનો ખૂણો 180 કેમ નહીં ભાઈ? આપણને ખબર પડે કે પાણીનો અણુ હોય તમે સીધો દોર દો ને 180, પણ જોવા ગયા તો ખબર પડી કે ત્યાં તો 104 નો ખૂણો હતો, અને બધા પાણીના અંદર 104.5 નો જ ખૂણો હોય. તો આનો મતલબ કે અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન ની અંદર કંઈક વ્યવસ્થિત સંમિશ્રણ થતું હોવું જોઈએ. હા કે ના? સમજ પડે જ તમને હું શું કહું છું? એ હલો, તમને તમને એક ઓક્સિજન કે તમને એક હાઇડ્રોજન કે તમે આમ જ જોડવાના ને એને. તમે ખૂણો કેટલાનો રાખો? 180 નો. 180. પણ એક્સરે વડે જ્યારે જોવામાં આવ્યું કે ભાઈ ત્યારે આપણને ખબર પડી કે ભાઈ અહીંયા આગળ તો ખૂણો જે છે 104.5 છે, આ ના ચાલે, અને એનો આકાર તો કોણીય છે અને તમે તો રેખીય દર્શાવો છો, તો એનો મતલબ કોઈક અહીંયા જે કક્ષકોનું સંમિશ્રણ થાય એ યોગ્ય દિશામાં થતું હોવું જોઈએ. હા કે ના? હા. ઓકે. શા માટે હંમેશા CH4 અણુનો આકાર આવી રીતે ચતુષ્ફલકીય જ મળે છે? આમ સમતલીય ચોરસ કેમ નથી મળતો? આવો ચોરસ કેમ નથી મળતો? અને શા માટે ચતુષ્ફલકીય જ મળે છે? અને દર વખતે ચતુષ્ફલકીય જ મળે, તો એના પાછળ પણ કોઈ કારણ વ્યવસ્થિત જવાબદાર હોવું જોઈએ. આના પરથી એક વસ્તુ તો ખબર પડી ગઈ કે પરમાણુઓનું જે સંમિશ્રણ છે દીકરાઓ, એ પરમાણુઓનું સંમિશ્રણ જે છે એ યોગ્ય દિશામાં થતું હોવું જોઈએ. હા કે ના? ચલો આપણે એને સમજવા ટ્રાય કરીએ. હવે આપણે શું કરવાનું છે તો કે પરમાણુના સંમિશ્રણનો ખ્યાલ. તો જ્યારે બે પરમાણુ એકબીજાની નજીક આવે તો તમે થોડુંક મગજ થોડુંક ક્લિયર રાખો કે એમાં આ રીતની પી કક્ષકો પણ હશે ને એસ કક્ષક પણ હશે. હા કે ના? અને સામેની બાજુ પણ એસ કક્ષક હશે અને પી કક્ષક પણ હશે. હું ખાલી બે દોરું છું. આ બંને ધારો કે એકબીજાની નજીક આવે અને સંમિશ્રણ પામે, તો સંમિશ્રણ શું હોય? તો બે એસ કક્ષક એકબીજા આવી રીતે સંમિશ્રણ પામી શકે, બે પી કક્ષક એકબીજા સાથે આવી રીતે સંમિશ્રણ પામી શકે. અને જ્યારે જે સમાંતર હોય, જ્યારે એ સમાંતર હોય એ કંઈક ટ્રાય કરે કે એ અહીંયા આગળ થોડુંક એનો એરિયા મોટો કરે અને અહીંયા આગળ બંને સંમિશ્રણ પામે. આવું તમે વિચારી શકો કે બધા ભેગા થાય તો આમ 3D માં. હવે તમે હું એક 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 કક્ષક લઉં તો બે એસ કક્ષક આવી રીતે ભેગી થાય, એસ કક્ષક અને એસ કક્ષક. અહીંયા બંને પ્લસ શું દેખાડે ખબર? આ ચિહ્ન ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. ધારો કે આ પીએસ કક્ષક દોરું પીએક્સ, તો એક જગ્યાએ પ્લસ દોરવું પડે ને એક જગ્યાએ માઇનસ, કારણ કે ઇલેક્ટ્રોન અહીંયા હાજર હોય ત્યારે અહીંયા હાજર ન હોય અને અહીંયા હાજર હોય તો ઉપર હાજર ન હોય. એટલે કોઈ પણ એક લોબ ઉપર પ્લસ દોરો ને એક લોબ ઉપર માઇનસ, પણ એ પ્લસ માઇનસ ચિહ્ન શું દેખાડે છે? ઇલેક્ટ્રોન હોવાની સંભાવના. સમજી ગયા? હા કે ના? હવે અહીંયા આગળ સંમિશ્રણ બે પ્રકારના થાય, ધન સંમિશ્રણ પણ થાય અને ઋણ સંમિશ્રણ પણ થાય. ઓકે, ધન સંમિશ્રણ કોને કહેવાય સમજજો, બહુ મસ્ત સમજાવું. ધારો કે આ પી કક્ષક છે, પ્લસ માઇનસ, અને અહીંયા બીજી એક પી કક્ષક છે, પ્લસ માઇનસ. તો અહીંયા એની બે પોસિબિલિટીઝ છે સંયોજાવાની. પ્લસ સાથે પ્લસ બંનેના ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. તો કેવું થાય? વચ્ચે મોટો ગદ્દો થઈ જશે. આ શું થયું સાહેબ? અહીંયા મોટું પ્લસ આવે ને અહીંયા માઇનસ માઇનસ આવે. મતલબ આ ધન મિશ્રણ થયું કે કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધી જાય. જોઈ તમે? હા કે ના? જોયું? આમ થાય. અને બીજું શું થાય ખબર છે? કે આ બંનેનું સંમિશ્રણ તો થાય પણ એ બંને વચ્ચે સંમિશ્રણ થોડુંક ઋણ પ્રકારનું થાય, સંમિશ્રણ ન પણ થાય. એટલે એક બાજુ પ્લસ માઇનસ હોય તો એક બાજુ પ્લસ અને માઇનસ પણ હોઈ શકે. આમ પ્લસ તો આ બાજુ બીજું કોણ સામે સંમિશ્રણ પામે? માઇનસ. હા કે ના? હા. ચલો ઓકે. ચલો નેક્સ્ટ વન. હવે સમજો તો એસ કક્ષક હોય ભાઈ, એસ અને પી કક્ષક ભેગી થાય. આ એસ
અને આ પી કક્ષક. તો અહીંયા બી બે વસ્તુ તમે સમજી જ ગયા છો કઈ કઈ હોઈ શકે. હા કે ના બોલો તો. અહીંયા પ્લસ હોય તો એનો બી પ્લસ સંમિશ્રણ પામે. આ ખાલી મગજથી યાદ રાખવાનું. બાકી તમારે યાદ કેવું રાખવાનું તમને ખબર જ છે. ખબર છે ને કયું યાદ રાખવાનું? આમ આ પ્રકારનું પણ સંમિશ્રણ હોઈ શકે દીકરાઓ. ઇઝ ઇટ ક્લિયર? આ એસ કક્ષક છે અને આ પી કક્ષક છે. તો આ બે રીતે સંમિશ્રણ પામી શકે. ધારો કે બે પી કક્ષક હોય. હવે ધારો કે બે પી કક્ષક હોય અને એકબીજાને લંબ છે આમ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. તો આમાં પણ બે પ્રકારે સંમિશ્રણ પામી શકે. સમજો કે બંનેના પ્લસ હોય એ અક્ષની એક જ તરફ ભેગા થાય, અથવા તો શું હોય કહો તો એકનો પ્લસ ઉપરની તરફ હોય તો સામેનાનો શું હશે? માઇનસ. માઇનસ અને પ્લસ. પડી સમજ તમને? હા કે ના? હા સર. તો આ કઈ કક્ષકો આવે? પી કક્ષકો. આ રીતનું હોઈ શકે. અને બીજું કે ધારો કે આ અક્ષ ઉપર હોય, અક્ષને લંબ ભેગી કરીએ, મતલબ આમ જતા હોઈએ, અહીંયા અક્ષ ઉપર હોય અને અહીંયા આગળ અક્ષને લંબ આમ હોય તો આનું ક્યારેય સંમિશ્રણ ન થાય. અહીંયા આવીને ઉભું રહે, આનું સંમિશ્રણ ન થાય કારણ કે અહીંયાથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી છે. તો આવી રીતે સંમિશ્રણ નહીં થાય. જ્યારે આંતરકેન્દ્રીય અક્ષ ઉપર આવશે તો જ થશે. ધારો કે એક પી કક્ષક આમ આવે. ડ્રોઈંગ કેમ આમ થાય છે આજે મારું? સમજજો. આ રીતનું છે. આ અક્ષ છે આંતરકેન્દ્રીય અક્ષ. એક આ રીતની છે. ના મજા આવી. ચલો હવે તમે સમજો. એક આ રીતની કક્ષક છે અને એક આ રીતે કક્ષક છે આડી. તો આ બંને વચ્ચે ક્યારેય પણ સંમિશ્રણ ના થાય. એક આમ રહેશે અને બીજી આડી. તો બંને એકબીજામાં પસાર થઈ જાય, એકબીજાનું સંમિશ્રણ ન થાય કારણ કે યોગ્ય ભૂમિતિ નથી. સમજ? આ પ્લસ છે, આ પ્લસ ને આ માઇનસ. મતલબ બે પેન હોય તો આ બે પેનો, આ દેખાય તમને બે પેન હું દર્શાવું? એ ક્લિયર જુઓ તો મને દેખાય છે? હા દેખાય છે. હા. હા સર. હવે આ બંને આમ સંમિશ્રણ પામે. આ બંને એકબીજાને કેવી રીતે સંમિશ્રણ પામી કહેવાય કહો તો? એક સેકન્ડ ઉભા રહો. હવે હું છે ને સ્ટોપ શેર કરું તો તમને તરત જ ખ્યાલ આવશે. ચલો હવે હું ક્લિયર દેખાઈશ તમને. જુઓ તમે કે હું શું કરું છું અહીંયા આગળ. આ બે પેન છે તો આ બંને પેન જે છે દીકરાઓ, જો હું આ રીતે સંમિશ્રણ પામું તો આ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર સંમિશ્રણ કહેવાય. ક્યાં સંમિશ્રણ કહેવાશે દીકરાઓ? આંતરકેન્દ્રીય અક્ષ ઉપર. પછી જો હું આ રીતે સંમિશ્રણ પામાવું, આ બે છે, આ બંને આ રીતે સંમિશ્રણ પામે છે. એકચ્યુઅલી બ્લેક પેન છે તો ક્યારેક ગાયબ થઈ જાય છે. આ લઈએ, આ ક્લિયર દેખાશે. યસ, બે બ્લુ મસ્ત દેખાય. ચલો હવે તમે સમજો કે આ બંને આ રીતે પણ સંમિશ્રણ પામે તો સિગ્મા બંધ બનાવે. આ રીતે સંમિશ્રણ પામે તો કયો બંધ બનાવશે? પાઈ બંધ બનાવશે. પણ એક આમ હોય અને એક જે છે આ રીતે છે. તમને થોડુંક દેખાવામાં તકલીફ પડતી હશે. આમ તો આ બંને આવે તો આ બંને વચ્ચે 90 નો ખૂણો આવે તો એ ક્યારેય સંમિશ્રણ નહીં પામે દીકરાઓ. એ ક્યારેય પણ સંમિશ્રણ પામવાના નથી. ઇઝ ઇટ ક્લિયર? તો આ રીતે સંમિશ્રણ ના થાય. જો આટલી વસ્તુ ઓકે થઈ ગયું? હા સર. થોડો ઘણો ખ્યાલ આવ્યો? થોડો ઘણો ખ્યાલ આવ્યો? હા. એમસીક્યુ હા. માટે ખાસ તો તમને સિગ્મા અને પાઈ ખ્યાલ હોવો પડે. બાકી આ બધું એમસીક્યુ માટે છે, ચિંતા ના કરો. હવે જુઓ, સમજણ મેઇન કામની છે, બાકી તો લડી લઈશું. હવે તમે ખાસ સમજો. તો આ તમને કેમ ખબર પડી કે આ દિશાકીય ગુણધર્મ જ છે એમ? અને આ ઓવરલેપિંગ આમ જ થાય. કક્ષકોનું સંમિશ્રણ આ જ રીતે થાય. એ તમને કેમ ખબર પડે છે એમ? તો ત્યાં આગળ હવે એક વસ્તુ આવી કે ત્યાં આગળ કંઈક ને કંઈક ખીચડી રંધાતી હોય. તમે સમજો, હું તમને એક મસ્ત લોજિક આપું. કાર્બન CH4 છે તો એક કાર્બનના પરમાણુની સાથે કેટલા હાઇડ્રોજનના પરમાણુ જોડાણા? 4. 4. ચલો કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું હોય મને કહો? ચલો દીકરો, ચલો મને કહો કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું હોય કહો? 2 હિલિયમ 4. 2s2 2p4 હોય ને? હા કે ના? હા. એટલે 2p3 હોય ભાઈ. 1 અને 2 આ રીતનું હોય. યસ ઓર નો?
હલો, યસ. તો આ હા 2s છે અને આ 2p છે. ટોટલ 4 કક્ષક જોઈએ, 4 કક્ષક જોઈએ કે જે હાઇડ્રોજન આવે. હું એવું વિચારું છું કે ચલો એક ઇલેક્ટ્રોન આપણે કુદાવી દઈએ તો બધામાં એક એક જગ્યા ખાલી રહી જાય. અહીંયા 2s માં એક ઇલેક્ટ્રોન અને 2p માં કેટલા ઇલેક્ટ્રોન આવે કહો તો? 2p માં કેટલા ઇલેક્ટ્રોન આવે? 3. હવે મારે 3 CH4 લખવો હોય, CH4 હાઇડ્રોજન ના મારે કેટલા આવશે? 4. તો અહીંયા 2s કોની છે? આ 2s કોની ભાઈ? કાર્બનની. ચલો આ 2s કાર્બનની દોરીએ આપણે. 2s કાર્બન. પછી આ 2p કોની આવશે? કાર્બનની. બધામાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન મૂકી દો કહો તો? 3 ઇલેક્ટ્રોન મૂકી દઈએ. હા કે ના? હવે તમે સમજો હાઇડ્રોજનમાં શું થશે તો કે હવે હાઇડ્રોજન બધે હાઇડ્રોજનની કઈ ઇલેક્ટ્રોન હોય કહો તો? હાઇડ્રોજનની કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય? 1s. હાઇડ્રોજનની કઈ કક્ષક લેવાની? 1s. 1s. તો કાર્બનના 4 બંધ બને. તો કાર્બનનો એક બંધ કોના લીધે બને ખબર તમને? કાર્બનની 2s અને હાઇડ્રોજનની કઈ આવશે? 1s. આમ જ બને કે ન બને? હાઇડ્રોજનની 2s અને કાર્બનની હાઇડ્રોજનની 1s, કાર્બનની 2s. આવડો આ બંધ એમાં અહીંયા દર્શાવ્યો. હવે આ બીજી 3 p કક્ષકો એકબીજાને કેવી હોય કહો તો? આ કાર્બનનું કેન્દ્ર હોય તો બીજી 3 કક્ષકો એકબીજાને કેવી હશે કહો તો? લંબ હોય, px, લંબ py, pz. અને બીજું કે એમાં જે હાઇડ્રોજન જોડાશે એ બધો લંબ જોડાય અને બીજું કે થોડુંક અંતર વધારે હશે કારણ કે s ગોળાકાર હોય એ નજીક હોય આમ હોય અને p છે એ થોડુંક મોટી હોય. તો તમે સમજો આ p કક્ષક છે. તો જો અહીંયા હાઇડ્રોજન જોડાય તો આ જે બંધ બને એ ટૂંકો બને અને આ બંધ કેવો બને? અહીંયા હાઇડ્રોજનનો બંધ કેવો બને? તો અહીંયા જુઓ, અહીંયા જ્યારે 2s અને 1s જોડાય તો બંને s ગોળાકાર હોય એટલે બંધ ટૂંકો બને. પણ જ્યારે 2p આમાંથી કોઈ પણ એક લઈ લો અને એની સાથે 1s જોડાય તો બંધ કેવો બને? લાંબો બને. બીજું કે આ ત્રણે બંધ એકબીજાને કેવા હશે? આમ આ ત્રણે બંધ એકબીજાને કેવા હશે? લંબ હશે આ 3. અને અહીંયા એક ગોળાકાર સ્વરૂપે અનિશ્ચિત કયો હોય? આવડો આ બંધ હોય. આવું થવું જોઈએ ઇલેક્ટ્રોન રચનાના આધારે. આવું થતું હોવું જોઈએ. સમજ પડે દીકરા હું તમને હું કહું છું? આખી વસ્તુ માઇન્ડમાં બેસે છે કે 2 ss ભેગી થાય, 3 p અને s ભેગી થાય તો 3 બંધ લંબ હોય અને એક ગોળાકાર ગમે ત્યાં હોય. આવું કદાચ હોવું જોઈએ. કોના આધારે? ઇલેક્ટ્રોન રચનાના આધારે. પડી સમજ? સર પણ ફરી સમજાવો ને. ઓકે, અહીંયા કઈ કઈ કક્ષક છે જો સાંભળો. ચલો એક કામ કરો, આ ટોપિક હું નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશ. તમે આજે ખાલી કક્ષકોનું સંમિશ્રણ લો. સિગ્મા અને પાઈ બંધ ખબર પડી ગઈ ને તમને? હા સર અને એક વસ્તુ એ ખબર પડી, મ્યુટ થઈ જવાનું દીકરા જવાબ આપીને. અને એક વસ્તુ તમને એ ખબર પડી ગઈ કે શા માટે બંધ જે છે બધા દિશાત્મક ગુણધર્મ ધરાવતા હશે. આ બે વસ્તુની અત્યારે તમને ખ્યાલ આવ્યો. હવે ખાલી CH4 અણુના આકાર આપણે લાસ્ટ ટાઈમ શીખવાનું છે. આપણે નેક્સ્ટ ટાઈમમાં શું શીખવાનું છે? આપણે કયો સવાલ બાકી રાખીએ? CH4 અણુનો આકાર. આ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં શાંતિથી શીખવાડીશ. ચલો ક્લિયર? ચલો કોઈ ડાઉટ હોય તો મને પૂછી લો તમે. ચલો ક્લિયર છે ડાઉટ કે હજી પૂછવાનું છે?